દેશભરમાં લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે। લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે રાજ્યભરમાં પોલીસ જવાનો, શિક્ષક મિત્રો, વિવિધ સુરક્ષા જવાનોની ટીમો દ્વારા જિલ્લા કલેક્ટર સહિતનું વહીવટી તંત્ર લોકસભા ચૂંટણીને લઈ સજ્જ બન્યું છે। ચૂંટણી પંચની લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ અમરેલી જિલ્લા કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। અમરેલી જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે કલેક્ટર અજય દહિયાએ આ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં અમરેલી જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈને અમરેલી જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે। જિલ્લામાં 1841 મતદાન મથકો પર કુલ 17,32,040 મતદારો મતદાન કરશે। કલેક્ટરે કહ્યું કે જિલ્લામાં વિશેષ મતદાન મથકો ઊભા કરાશે અને 11,051 અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ બજાવશે। અમરેલીથી લઈને તાલુકા જિલ્લા સુધી વહીવટીતંત્ર ચૂંટણીને લઈને તડામાર તૈયારી કરી રહ્યું છે। અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે અમે લોકસભાની ચૂંટણીને લઈને પૂર્ણ તૈયારીઓ કરી છે। ચૂંટણીની જાહેરાત થતાં દેશભરમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે અને આપણે જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર થઈ ગઈ છે। સામાન્ય ચૂંટણી આજરોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ છે। એમાં ગુજરાતમાં ચૂંટણી ત્રીજા તબક્કા એટલે ફેઝ 3માં થવાની છે। અમરેલી જિલ્લાની વાત કરીએ તો એમાં નોટિફિકેશન 12/4થી બહાર પડી જશે। ઉમેદવારી પત્ર રજૂ કરવાની છેલ્લી તારીખ રહેશે 19/4। ઉમેદવારી પત્ર ચકાસણીની તારીખ રહેશે 20/4। ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ રહેશે 22/4। મતદાનની તારીખ રહેશે 7 મઈ અને મતગણતરીની તારીખ રહેશે 4/6। આમ આજરોજ ઇલેક્શન ડિક્લેર થવાથી મોડલ કોડ ઓફ કન્ડક્ટ આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે। એના માટે અમારી જિલ્લાની જે આખી ટીમ છે એ કાર્યરત થઈ ગઈ છે। જિલ્લામાં ક્લાસ 1 અધિકારીથી લઈને તમામ તાલુકાઓમાં અમે કામગીરી ચાલુ કરી દીધી છે। ઇલેક્શનમાં જે મની પાવર અથવા લીકર અથવા આ પ્રકારની તમામ જે પણ વસ્તુઓ યુઝ થાય છે એને રિસ્ટ્રિક્ટ કરવા માટે પણ તંત્રની તૈયારી છે। અલગ અલગ જગ્યાઓ પર અમારી વિડીયો સર્વેલન્સની ટીમ રહેશે। નોટિફિકેશનના ડેટથી અમારી સ્ટેટિક સર્વેલન્સ ટીમ એટલે નાકાબંધી પણ ચાલુ થઈ જવાની છે। ખાસ જે વોટર્સ છે એને હું આ વખતે આગ્રહ કરું છું, ગત વિધાનસભામાં મતદાનની જે ટકાવારી હતી એનાથી વધુ ટકાવારી આ વખતે રહે અને નવા જે વોટર્સ છે એ પણ આ વખતે ફરજિયાત વોટિંગ કરવા માટે આવે, આવી પણ નવા વોટર્સની અપીલ છે। ઘણા વોટર્સની આવી કન્ફ્યુઝન હોય છે કે એમના પાસે ચૂંટણી કાર્ડ ના હોય તો વોટિંગ માટે ના આવી શકે, પરંતુ 12 જેટલા એવા પુરાવા છે, એવા આઈડેન્ટિટી કાર્ડ છે એ લઈને પોલિંગ સ્ટેશન ઉપર આવી શકે છે। એમનું નામ અગર મતદાર યાદીમાં નોંધાયું હોય તો એ વોટિંગ કરી શકે છે। આમ અમરેલી જિલ્લામાં ખૂબ જ શાંત વાતાવરણમાં ચૂંટણી કરવાની અમારી તંત્રની સંપૂર્ણપણે તૈયારી છે।